શ્રીમદ ભાગવત મહાત્મ્ય. એકવાર નૈમિષારણ્યમાં નામના વિષ્ણુ ક્ષેત્રમાં સૌનક વગેરે 81,000 ઋષિઓ ભેગા થઈ ગયા હતા. ત્યારે ત્યાં મુનિ વેદવ્યાસજી ના શિષ્ય સૂત પુરાણીજી અચાનક આવી પહોંચ્યા. સૌ ઋષિ મુનિઓએ તેમનો યોગ્ય આદર સત્કાર કરીને પૂજન કરીને બેસવા માટે આસન આપ્યું. ત્યાર પછી અતિ હર્ષ સાથે ઋષિઓએ પૂછ્યું, હે સૂતજી, હાલાહળ કળિયુગમાં મનુષ્ય અજ્ઞાનમાં ફૂલીને દુઃખરૂપી દાવાનળમાં ફસાઈ ગયો છે. માટે હે પ્રભુ, તેના કલ્યાણ માટે કોઈ એવી ઉમદા કથા સંભળાવો જેથી કરીને કળીકાળમાં મનુષ્ય થોડું ઘણું સુખ પ્રાપ્ત કરી શકે.